મહારાષ્ટ્રના થાણેમાં ઘોડબંદર રોડ પર કારસવડવલી નજીક આવેલા હાઇપર સિટી મોલમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી। ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આ મોલમાં બીજા માળે આવેલા પુમા શૂઝના ફેક્ટરી આઉટલેટમાં આજે સવારે 7 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી અને ધીમે ધીમે આ આગ બાજુના સ્ટોર્સમાં પ્રવેશવા લાગી હતી। આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા। જોકે વહેલી સવારનો સમય હોવાથી લોકોની મોલમાં હાજરી નહિવત હતી, જેને લઈને કોઈ જાનહાનિ અથવા તો કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી જાણવા મળ્યા। मी बाळकुमा अग्निशमन केंद्रातील अग्निशमन केंद्र आहे। अग्निशमन केंद्र अधिकारी आहे। आज सकाळी 7:15च्या सुमारास हायपर सिटी मॉल येथे आग पुमाच्या शोरूममध्ये आग लागली होती। इधरची आग आपण 3 फायर इंजिन आणि एक वॉटर टँकरच्या सहाय्याने विझवण्यात आलेली आहे। तर यामध्ये काय हानी कोणाची जीवितहानी सध्या तरी या आगीमध्ये कोणती जखमी अथवा जीवितहानी झालेली नाही। આગ લાગવાની જાણ થતાં જ અગ્નિશમક દળને બોલાવવામાં આવ્યું હતું અને હાલમાં અગ્નિશમક દળની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જે બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સાથે જ ડિઝાસ્ટર મેનેજ વિભાગનો સ્ટાફ અને પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી કોઈ જાણવા નથી મળી શક્યું, પણ એમ કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે। आग पूर्णपणे आटोक्यात आलेली आहे। अग्निशमन दल आणि आपत्ती व्यवस्थापन विभागाची टीम पूर्णपणे मदतीने ही आग विझवण्यात आलेली आहे। त्या याचं कारण तर स्पष्ट काही सांगता येणार नाही। पुढील तपास चालू आहे।